એસબી હિન્દુસ્તાનીના ફેમસ એક્ટર એવા ફૂમતાળજી જે આજે ગુજરાતની અંદર બંકાના નામે પ્રસિદ્ધ છે। આમ તો બધા જ એક્ટરો ફેમસ છે અને એક સરખું નામ કમાયું છે ગુજરાતની અંદર અને નંબર 1 કોમેડી ચેનલ એસબી હિન્દુસ્તાની છે, આ આપણને બધાને ખબર છે। પરંતુ મિત્રો ફૂમતાળજી માટે એક રમેલની અંદર એવું સોંગ ગાવામાં આવ્યું છે, ખરેખર સોંગ જોઈને તમે ખુશ થઈ જશો કે વાહ ભાઈ વાહ, બંકા માટે પરફેક્ટ આ સોંગ છે। અને આ સોંગ તમે એકવાર મિત્રો સાંભળતા જજો એટલે તમને પણ ખરેખર ખુશી થશે। ફૂમતાળજી માટે ગીત ગાયું છે સરસ મજાનું, તો ચલો આપણે આ ગીતની એક નાનકડી ક્લિપ જોઈ લઈએ, પછી આગળ વાત કરીએ। હવે મિત્રો તમે આ નાનકડી ક્લિપ જોઈ જેની અંદર ફૂમતાળજી એક રમેલની અંદર બેઠા છે અને તેમની બાજુમાં એક કલાકાર બેઠા છે જેમણે સરસ મજાનું ફૂમતાળજી સાથે અને ફૂમતાળજી માટે ગીત ગાયું છે, જે ગીત તમે આ ક્લિપની અંદર જોયું। ખરેખર મિત્રો ગુજરાતની અંદર નંબર 1 કોમેડી યુટ્યુબ ચેનલ એસબી હિન્દુસ્તાની તો છે જ, અને સાથે સાથે સૌથી વધુ પ્રેમ મળ્યો હોય, સૌથી વધુ ચાહના હોય આજે ગુજરાતની અંદર તો એ છે એસબી હિન્દુસ્તાની ટીમની। આમ તો ફૂમતાળજી પણ એક સિંગર છે અને ફૂમતાળજીના પણ ઘણા બધા સોંગ આવે છે, જેવા કે સપનું તો સપનું રહી ગયું, પછી મિત્રો ઘણા બધા એવા સોંગ છે જે તહેવારોને લઈને, જે આપણા ભાઈઓને લઈને, સગા સંબંધીઓને લઈને સારા સારા ગીતો આવતા હોય છે। પરંતુ આજે ખુદ ફૂમતાળજી માટે એક બીજા ભાઈએ સોંગ ગાયું છે અને એ સોંગ જોઈને ખરેખર એમ આનંદ થાય જેવું છે કે કોમેડી કરવાથી કોઈ ફૂમતાળજી જેવું ના થવાય। વાત એકદમ રાઈટ છે અને એકદમ સાચી છે। જો તમને અમારો આ વિડીયો થોડા ઘણો પણ પસંદ આવતો હોય તો વિડીયોને કરી લેજો લાઈક। અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને ગુજરાતની તમામ ઝીણી ઝીણી તમે અપડેટ જોવા માગો છો તો સબસ્ક્રાઈબનું બટન એના માટે જ આપેલું છે। હવે મિત્રો વાત કરીએ કે આ એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટર ફૂમતાળજી માટે ગીત ગાયું છે, આ કોણે ગાયું છે અને કઈ રમેલ હતી, તો મિત્રો એનો કોઈ પરફેક્ટ અમારી પાસે ડિટેલ નથી, જેણે કોણે ગીત ગાયું છે લોક કલાકારનું અમારી પાસે નામ નથી। પરંતુ મિત્રો એવું જાણવામાં આવ્યું છે કે કોઈ લાઈવ પ્રોગ્રામ હતો ફૂમતાળજીનો અને તેની અંદર મિત્રો ફૂમતાળજીની પૂરી ટીમ ગઈ હશે એવું જાણવામાં આવ્યું હશે કે ફૂમતાળજીની પૂરેપૂરી ટીમ ત્યાં ગઈ, એન્ટ્રી લીધી, સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું ફૂમતાળજીનું અને પછી મિત્રો આ ગીત ગાયું છે ફૂમતાળજી માટે। તો ખરેખર જો આ તમને ગીત ગમ્યું હોય તો એકવાર કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે તમને આ ગીત ફૂમતાળજી માટે સારું લાગ્યું કે ખરાબ। બાકી આપણી ચેનલની અંદર એક નવા વિડીયો સાથે આપણે મળીશું, ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર। મળીએ એક નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।